ગાઈસ વેલકમ એન્ડ વેલકમ ટુ માય કિચન ચેનલ। આજે આપણે બનાવવાના છે ગિલોડા બટાટાનું શાક। તો ખૂબ સરસ એવું બને છે અને બધાને જ ભાવશે જો તમે આ રીતે બનાવશો તો એકદમ સરસ એવું ગિલોડા બટાટાનું શાકની આજની રેસીપી છે। તો ચલો ફટાફટ રેસીપી આપણે સ્ટાર્ટ કરી લઈએ। તો મેં 250 ગ્રામ ગિલોડા લીધા છે અને આપણે ગિલોડાને એકદમ સરસ રીતે ધોઈ લીધા છે અને આપણે ચપ્પાના મદદથી આપણે બંને બાજુનો ભાગ ગિલોડાનો કટ કરી લઈશું અને આ રીતે ઊભી ચીરીઓ કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે બિલકુલ પણ જાડી નહીં પાતળી નહીં, એ રીતે મેં ગિલોડાને આ રીતે કટ કર્યું છે। તો આપણે બધા ગિલોડાને કટ કરી લીધા છે તમે જોઈ શકો છો। અને એક મીડિયમ સાઇઝનું બટેટું પણ મેં કટ કરી લીધું છે। તો આ રીતે લાંબી લાંબી સ્લાઇસમાં આપણે બટેટાને પણ કટ કરી લીધા છે। હવે આપણે ગેસ ઉપર કઢાઈ મૂકીશું અને તેમાં આપણે 1 મોટી ચમચી તેલ એડ કરીશું। તેલ ગરમ થાય એટલે આપણે 1 મોટી ચમચી જીરું એડ કરીશું। જીરું એકદમ સરસ એવું સતળાય એટલે આપણે તેમાં બટેટાની સ્લાઇસ એડ કરી અને મિક્સ કરી લઈશું। હવે આપણે તેમાં 1 મોટી ચમચી આપણે લાલ મરચું પાવડર એડ કરીશું। તો આપણે જે મરચું છે તે લસણિયું મરચું કરીને એડ કર્યું છે। ત્યારબાદ તેમાં 1 મોટી ચમચી સ્વાદ અનુસાર મીઠું ને અડધી ચમચી આપણે હળદર એડ કરીશું। બધા મસાલાને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। મસાલા એકદમ સરસ રીતે સતળાય એટલે આપણે તેમાં ગિલોડા એડ કરી દઈશું। તો ખૂબ સરસ એવું શાક તૈયાર થાય છે ગિલોડા બટેટાનું અને બધાને જ ખૂબ સરસ એવું ભાવશે। તો એક વખત જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી। તો ગિલોડા બટેટાને એકદમ સરસ રીતે મિક્સ કરી લીધા છે। હવે ઢાંકણ ઢાંકી અને આ રીતે ઉપરથી પાણી એડ કરીશું જેથી આપણા જે ગિલોડા બટેટાનું શાક છે એકદમ સરસ રીતે તૈયાર થાય। તો મેં વચ્ચે વચ્ચે હલાવતા રહી અને ચેક કર્યું હતું અને તમે જોઈ શકો છો કે એકદમ પ્રોપર આપણું શાક રેડી છે અને આ રીતે આપણે ચપ્પાના મદદથી કટ કરી લઈશું। તો બટેટા છે તે એકદમ સરસ રીતે સોફ્ટ થઈ ગયા છે અને આપણું શાક તૈયાર થઈ ગયું છે। હવે આપણે શાકને સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈશું। તો આજની આ રેસીપી કેવી લાગે ફ્રેન્ડ્સ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો। આવતી રેસીપીમાં મળીએ ત્યાં સુધી બાય બાય।